કાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મારા મોબાઈલમાં આવ્યું. મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો આ વાત કેટલી ગંભીર છે? બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય. કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કે, સેક્શન ઓફિસર એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને. ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલ શ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે, સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આઈને સજા કરાઈને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો. શરમ આવવી જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ, કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું એ બોલ્યા. વિડીયો બનાવ્યો એને પોતે, મારા કહેવાથી થોડું કર્યું. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં. બીજું શું કહેવાનું?